પેટ્રોલના ભાવમાં સતત ચોથી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે, ત્યારે વડોદરાવાસીઓને પેટ્રોલ બચાવવાની અપીલ કરવામાં આવી છે. દેશમાં સતત ચોથી વખત પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો છે. ફરી એકવાર પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹2.61નો વધારો થતાં સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો નોંધાયો છે. વધતા ઈંધણના ભાવ વચ્ચે નરેન્દ્ર મોદી દ્વારા અગાઉ નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવા અપીલ કરવામાં આવી હતી. હવે તે જ દિશામાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની દ્વારા પણ વડોદરાવાસીઓને જરૂરી હોય ત્યારે જ વાહનોનો ઉપયોગ કરવા અને શક્ય હોય તેટલો પેટ્રોલનો વપરાશ ઘટાડવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વધતા ઈંધણના ભાવને ધ્યાનમાં રાખીને લોકો જાહેર પરિવહન, કારપુલિંગ અને જરૂરી મુસાફરીને પ્રાથમિકતા આપે તો પેટ્રોલની બચત શક્ય બની શકે છે. પેટ્રોલના વધતા ભાવની સીધી અસર સામાન્ય નાગરિકો, વેપારીઓ તેમજ પરિવહન ક્ષેત્ર પર પડી રહી છે. શહેરમાં ઈંધણના ભાવ વધારા અંગે ચર્ચા અને ચિંતા વધી રહી છે. નમસ્કાર. અત્યારે જે પરિસ્થિતિ વિશ્વની છે એમાં ઈરાન અને અમેરિકા, રશિયા અને યુક્રેન, ઇઝરાયલ અને એની આજુબાજુના દેશોમાં જે પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ, એવું કહી શકાય કે આ કેટલું ચાલશે લાંબુ એ આપણને ખબર નથી. કારણ કે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું હતું કે એમ થતું હતું કે 2-3 મહિનામાં એ સમાપ્ત થઈ જશે, પણ આજે પણ તેની વચ્ચે તણાવની સ્થિતિ છે, તંગ પરિસ્થિતિ છે અને ક્યારેક ક્યાંથી શું થાય એ આપણને ખ્યાલ નથી આવતો. જેવી રીતે આમ પબ્લિક પણ જોઈ રહી છે, એવી રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું પણ જોઈ રહ્યો છું અને દેશના માન્ય યશસ્વી વડાપ્રધાન પણ આ પરિસ્થિતિને જોઈ રહ્યા છે. એટલા માટે જ એમને 2 વખત જાહેર મંચ પરથી આપણને અપીલ કરી છે અને એ દેશ હિતમાં અપીલ કરી છે. કોઈપણ નાગરિક પોતાના દેશ માટે હંમેશા વિચારતો હોય છે. નેશન ફર્સ્ટ એ કોઈપણ નાગરિકના મનમાં હોય છે અને એના કારણે આપણને જે અપીલ કરી છે એ માત્ર પ્રધાનમંત્રી તરીકે અપીલ નથી કરી, એક નાગરિક તરીકે, એક દેશવાસી તરીકે અપીલ કરી છે. આપણે પણ એ અપીલનો ચોક્કસથી પાલન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે કીધું કે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધતા જવાના એ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના આધીન છે. આપણે નક્કી નથી કરી શકતા કે આ પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા અંશે રોકાશે. આપણે એટલું ચોક્કસ નક્કી કરી શકીએ કે જરૂર હોય એટલું જ આપણે બહાર નીકળીએ, જરૂર હોય એટલું જ આપણે ક્યાંક જઈએ. આપણે પણ એમાં ક્યાંક ને ક્યાંક કટોતી લાવવાનો પ્રયત્ન કરીએ. જરૂર હોય તો ચોક્કસ નીકળીએ, પણ જરૂર વગર નીકળવાનું ટાળીએ. એ જ આપણા હિતમાં છે, સમાજના હિતમાં છે અને દેશના હિતમાં છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે એ જોતાં આપણે જો આપણામાં ફરવાની ક્ષમતા જે છે એમાં થોડો ઘટાડો કરીએ તો ચોક્કસથી એની અસર આ 140 કરોડ ભારતવાસી મળીને આપણે કરીશું તો મને લાગે છે કે એમાં અસર આવશે અને આપણે ચોક્કસથી આ પરિસ્થિતિમાંથી નીકળી શકીશું. ભારત સક્ષમ છે, આજે પણ સક્ષમ છે, એટલે આપણે એ દિશામાં વિચાર કરીએ એ જ સૌને મારી નમ્ર અપીલ છે. ધન્યવાદ.